નવસારી પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. પાણીની આવક થતા ભેંસખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા. ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસતા જળબંબાકાર. શાંતાદેવી, ગધેવાન, ભેંસખાડા, મહાવીર સોસાયટી સહિત અનેક વિસ્તારો થયા જળમગ્ન. અનરાધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર પાણી ફરી વળતા ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો. અડધા ગામમાં ફસાયેલા 5 લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા પરિસ્થિતિ વણસી. નવસારીમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. શહેરના દશેરા ટેકરી, નવો મહોલ્લો, આદર્શનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા. પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર. નવસારીમાં શાળા કોલેજોમાં રજા ન આપતા વિદ્યાર્થી અટવાયા. અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી રસ્તા બંધ. અનેક સ્કૂલ વેન રસ્તા વચ્ચે અટવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં ધોધમાર વરસાદ થતા નદીઓમાં આવ્યા ઘોડાપૂર. ઝાખરી નદી બની ગાંડીતુર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર. તાપીમાં અનરાધાર વરસાદ. વાલોડમાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. વાલોડની એસજી હાઈસ્કૂલ પાણી ભરાયા. વ્યારાના ભેંસકાતરી રોડ અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. તાપીના વાલોડમાં વાલ્મીકી નદીમાં ઘોડાપૂર. નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા. વાલ્મીકી નદીના જળસ્તરમાં સતત વધારો. મેઘરાજા હવે તાપી જિલ્લાનો વારો કાઢ્યો. ધોધમાર વરસાદ થતા વાલ્મીકી નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ભરાયા. લોકોના ઘર અને દુકાનમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી. વાલોડમાં વાલ્મીકી નદીનું રુદ્ર સ્વરૂપ. ધોધમાર વરસાદ થતા નદી બે કાંઠે વહેતી થઈ. કાંઠા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર. વાલોડ ગાયત્રી મંદિરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. બેડચીત ગામના પ્રધાનવાડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરવખરી પલળી જતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ધોધમાર વરસાદ થતા સોનગઢના હીરાવાડી નજીક આવેલો પુલ બેસી ગયો. રાજ્ય ધોરીમાર્ગ પર પુલ બેસી જતા અવરજવર બંધ કરાઈ. સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી. તાપી જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી. મેઘપુર ગામમાં ઝાખરી નદીના તટ પર વસતા 5 ઘરો તણાયા. પરિવારની તમામ ઘરવખરી તણાઈ જતા ભારે નુકસાન. યાત્રાધામ પાવાગઢમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ધોધમાર વરસાદ થતા કુદરત સોળે કળાઈ ખીલી. પાવાગઢના પગથિયા ઝરણા વહેતા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો. યાત્રાળુઓને વરસતા વરસાદમાં માના દર્શન કરીને ધન્યતા અનુભવી. પંચમહાલમાં ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી. કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સુરતમાં 6 દિવસથી ખાડીપૂરની સ્થિતિ યથાવત. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. લિંબાયત, પર્વત પાટિયા, ડુભાલ સહિતનો વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે. સુરતના મહુવામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. બુધલેશ્વર 3 રસ્તા પાસે કમર સુધી પાણી ભરાતા હાલાકી. મહુવાથી અનાવલ જતો સ્ટેટ હાઈવે વહીવટીતંત્રએ કર્યો બંધ. સુરતીઓને કાળા પાણીની સજા. મીઠી ખાડીના અનેક વિસ્તારો ગંધાતા પાણીમાં ગરકાવ. મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ. મહાનગરપાલિકાએ સફાઈ અને આરોગ્યની ટીમો કરી તૈનાત. વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર. નદીની સપાટી 29.20 ફૂટે પહોંચતા જળબંબાકાર. 100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ. તબાહીનો આકાશી નજારો સામે આવ્યો. વડોદરામાં અનરાધાર વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ. ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું.
સુરતમાં ખાડીપુરના પાણીએ વધુ એકનો લીધો ભોગ. લિંબાયતના કમરુનગરમાં 2 વર્ષના બાળકનું ડૂબી જતા મોત. બાળકના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો. 4 કલાકમાં જિલ્લાના 35 તાલુકામાં વરસાદ સૌથી વધારે. તાપીના ઉચ્છલમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો. કરમુંડામાં પણ 1.3 ઇંચ વરસાદ નોંધાયો. બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભૂક્કા. બપોરે 1 વાગ્યા સુધી સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ, તો ભરૂચ અને નર્મદા સહિત 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. આગામી 12 કલાક સુધી ભારે વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ સહિતમાં રેડ એલર્ટ. ભારે પવન સાથે મેઘરાજા બોલાવશે ધડબડાટી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા કરશે જમાવટ. મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી. કચ્છમાં વરસાદની શક્યતા ઓછી. વડોદરાના બીલ ગામમાં લટાર મારતો મગર દેખાયો. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા બહાર નીકળ્યા મગરો. રસ્તા પર મગર દેખાતા અફરાતફરી મચી. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. રસ્તા પર મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો. રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ. મોતીબાગ, રિંગ રોડ સહિત અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ટ્રાફિક જામ થતા વાહન વ્યવહારને અસર. દિલ્હીમાં મેઘરાજાએ કરી જમાવટ. ભારે વરસાદ થતા શાંતિપથ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર જળમગ્ન થતા વાહન વ્યવહારને અસર. દિલ્હીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દિલ્હીમાં ભારે વરસાદ વરસતા વધી લોકોની સમસ્યા. અશોક રોડ સર્કલ નજીક રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને થઈ હાલાકી. અનેક વિસ્તારોમાં સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા. છત્તીસગઢના બાલોદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર રૌદ્ર સ્વરૂપે વહેતી નદીમાં ગાયો તણાઈ. પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતી ગાયોનો વીડિયો સામે આવ્યો. છત્તીસગઢમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો. નદીઓ તોફાની બનતા નદી પરનો કોઝવે જળમગ્ન થયો. માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. ઉત્તર પ્રદેશના શિવાલિકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ. પાણીના પ્રવાહ વચ્ચે લોકોના જીવના જોખમે પસાર થતા દેખાયા. પાણીના તીવ્ર પ્રવાહમાં એક ટ્રેક્ટર પણ તણાયું હતું. ઉત્તરાખંડમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી. યમનોત્રીમાં અનરાધાર વરસાદથી યમુના નદીના જળસ્તરમાં થયો વધારો. યમુના નદીએ ભયજનક સપાટી વટાવતા સર્જાઈ તારાજી. ઉત્તરાખંડના યમનોત્રી ધામમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. યમુના નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થતા સર્જાઈ તારાજી. યમનોત્રી ધામમાં મંદિરનું જનરેટર, સ્ટ્રીટ લાઇટ નદીના પ્રવાહમાં તણાઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં પગથિયા અને પાર કરેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા. ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર. ભારે વરસાદના કારણે અલકનંદા નદીના જળસ્તરમાં થયો વધારો. તપ્તકુંડ, ગાંધીઘાટ, બ્રહ્મકપાલ જતા યાત્રીઓની સમસ્યામાં વધારો થયો. નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થતા લોકોને સતર્ક રહેવા તંત્ર તરફથી અપીલ કરાઈ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. યમુના નદીએ ભયજનક સપાટી વટાવી. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો તે રસ્તામાં જે પણ આવ્યું એ બધું જ તણાઈ ગયું. યમુના નદીના રૌદ્ર સ્વરૂપે જોઈ સૌ કોઈના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ભારે વરસાદ વરસ્યો. જળાશયોની જળસપાટી વધતા અચાનક ડેમમાંથી પાણી છોડાયું. એકાએક પાણીનો પ્રવાહ વધતા ચાલક સહિત ડમ્પર પાણીમાં તણાયો હતો. સ્થાનિકોએ જેસીબીની મદદથી ચાલક અને ડમ્પરને બહાર કાઢ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદ વરસ્યો. બરવાડામાં ભારે વરસાદથી ગલવા નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પણ વરસાદ વરસતા નદીના પાણી રસ્તા પર વહેતા થયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. મધ્યપ્રદેશના દમોહમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે સ્થાનિક વરસાદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો.
પાણીના પ્રવાહમાં કોઝવે જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા। પાણીના પ્રવાહ વચ્ચે જીવના જોખમે નદીઓ પાર કરતા દેખાયા લોકો। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા। પન્નામાં વરસાદના કારણે હરલા બગોહા નાળાનું પાણી રસ્તા પર વહેતું થયું। લોકો જીવના જોખમે વાહનો ઉતારી પાણીમાંથી પસાર થતા દેખાયા। પાણી વચ્ચે લોકો જીવના જોખમે જઈ રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો।